મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ખાસ આપણે આ વિડીયોમાં જાણીશું કે શ્રાવણ મહિનામાં કઈ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે અને કઈ એવી ભૂલો જે જે બિલકુલ પણ કરવી જોઈએ નહીં, નહીતર દેવોના દેવ મહાદેવ આપના ઉપર કોપાયમાન પણ થઈ શકે છે. શાસ્ત્રો મુજબ જૂના માન્યતાઓ મુજબ શ્રાવણ મહિનામાં અમુક ભૂલો જો આપણે કરી બેસીએ છીએ તો તેનું પરિણામ આખી જિંદગી આપણે ભોગવવું પડે છે. તો ખાસ કરી હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. આ વિડીયોમાં આપને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 1. શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીનું સેવન ના કરવું જોઈએ, તેમજ દૂધનું સેવન પણ ના કરવું જોઈએ, કારણ કે આ મહિનામાં મહાદેવને ચડાવવામાં આવે છે. નંબર 2. શ્રાવણ મહિનામાં ક્યારેય પણ મૂંગા પશુ પક્ષીને મારવા નહીં. શ્રાવણ મહિનામાં પશુ પક્ષીને મારવાથી ખૂબ જ મોટું પાપ થાય છે, જેથી ભૂલથી પણ પશુ કે પક્ષીને મારવું નહીં. નંબર 3. આ મહિનામાં શાસ્ત્રો મુજબ રીંગણનું પણ સેવન કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં રીંગણને અશુદ્ધ માનવામાં આવે છે. નંબર 4. જે પણ લોકો માંસ મદિરાનું સેવન કરે છે તે ખાસ આ મહિનામાં ખૂબ જ સાવધાનીપૂર્વક માંસ મદિરાથી દૂર રહેવું જોઈએ, કારણ કે શ્રાવણ મહિનામાં જો માંસ મદિરાનું સેવન કરવામાં આવે છે તો તેનું પરિણામ ખૂબ જ ગંભીર રીતે ભોગવવું પડે છે. નંબર 5. શ્રાવણના મહિનામાં ક્યારેય પણ ગાય માતાને મારવું નહીં, તેના પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરવો નહીં. શ્રાવણ મહિનામાં ગાય માતાને મારવાથી મહાપાપ થાય છે, જેથી પ્રેમથી ગાય માતાને દૂર ખસેડી શકો છો, પરંતુ મારશો નહીં. નંબર 6. શ્રાવણ મહિનામાં જૂઠું બોલનાર લોકો ખૂબ જ દુઃખી થાય છે, જેથી શ્રાવણ મહિનામાં બને ત્યાં સુધી તમે સત્ય બોલો. જૂઠું બોલવું તે શ્રાવણ મહિનામાં પાપ તરીકે માનવામાં આવે છે. નંબર 7. શ્રાવણ મહિનામાં સ્નાન કરો ત્યારે પહેલા મહાદેવનું નામ અથવા તો શિવ શિવ બોલીને સ્નાન કરવું અતિ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારો સમગ્ર દિવસ ખૂબ જ સારો જશે. નંબર 8. ખાસ આ મહિનામાં વહેલી સવારે ઉઠી શિવજીને અભિષેક કરો, અતિ શુભ માનવામાં આવે છે. જો તમે રોજ અભિષેક ના કરી શકો તો ફક્ત સોમવારે ખાસ અભિષેક કરો. નંબર 9. સવારે ઉઠો ત્યારે પહેલો શબ્દ મહાદેવ જરૂરથી બોલો. તે તમારા સંપૂર્ણ દિવસ સારો જવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે જો મહાદેવ શબ્દથી દિવસની શરૂઆત થશે તો દિવસમાં આવનાર કોઈ પણ સંકટ તમારું કશું પણ બગાડી શકશે નહીં. નંબર 10. આ પવિત્ર માસમાં કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પણ અશબ્દો કહેવા નહીં. શ્રાવણ મહિનામાં અશબ્દો બોલવાથી ખૂબ જ મોટું પાપ થઈ શકે છે. નંબર 11. આ મહિનામાં કીડીઓને ખોરાક આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આપ શ્રાવણ મહિનામાં કીડીઓને કોઈ પણ પ્રકારનો ખોરાક આપો છો તો તમારી કિસ્મતમાં દરવાજા ટૂંક સમયમાં ખુલવા લાગે છે, તેમજ તમને બમણો લાભ થવા લાગે છે. નંબર 12. આ મહિનામાં શિવને ક્યારેય પણ તુલસીના પત્ર કે હળદર અર્પણ કરશો નહીં, કારણ કે હળદર તે માતા પાર્વતીને ચડે છે, તેમજ તુલસીના પત્ર શિવજીને ચડાવવામાં આવતા નથી. તુલસી પત્ર વિધિત માનવામાં આવે છે, જેથી ભૂલથી પણ તુલસીના પત્રને અભિષેકમાં ચડાવવા નહીં. નંબર 13. આ મહિનામાં ચંદનનું તિલક કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચંદનના તિલકથી તમારા દરેક પ્રકારના કાર્યો સફળ થાય છે. તેમાં પણ ખાસ શ્રાવણ મહિનામાં કરવામાં આવતું તિલક અતિ શુભ સાબિત થાય છે. નંબર 14. આ પવિત્ર માસમાં ક્યારેય પણ કોઈ પણ બહેન દીકરીઓને ખરાબ નજરે નિહાળશો નહીં. આવું કરવાથી દેવોના દેવ મહાદેવ આવા લોકો પર ખૂબ જ ગંભીર રીતે ક્રોધિત થઈ શકે છે
અને તેનું પરિણામ પણ ખૂબ જ ગંભીર મળી શકે છે. નંબર 15, શ્રાવણ મહિનામાં કોઈ પણ ગરીબ વ્યક્તિને ભૂલથી પણ હેરાન કરશો નહીં, અથવા તો તેને જેમ તેમ બોલશો નહીં, કારણ કે ગરીબ લોકો અને ભોળા લોકો મહાદેવને પ્રિય છે. તેથી આ લોકોને હેરાન કરવું તે અશુભ સાબિત થઈ શકે છે. નંબર 16, આ મહિનામાં આપણે કોઈ પણ કુટુંબજનોને સાથે દુર્વ્યવહાર કરશો નહીં, કારણ કે શ્રાવણ માસમાં જો કોઈ પણ પરિવારના વ્યક્તિ સાથે કરવામાં આવેલો દુર્વ્યવહાર ખૂબ જ ગંભીર રીતે અશુભ સાબિત થાય છે. નંબર 17, જો આપણે શરીર પર રુદ્રાક્ષની માળા અથવા કોઈ પણ કંઠી પહેરી રહ્યા હોય તો શ્રાવણ મહિનામાં રોજ તેની પૂજા કરો. કમસે કમ દરરોજ ઠીક કે પૂજા ન તમારી સામે રાખી સ્વચ્છ પાણી સ્નાન કરવાની એક અગરબત્તી જરૂરથી કરો. નંબર 18, શ્રાવણ મહિનામાં દરેક પશુ પક્ષી તથા ગાયોને ખોરાક આપો. આવું કરવાથી દેવોના દેવ મહાદેવ આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે. તેથી તમારા દરેક પ્રકારના સંકટો દૂર કરે છે. નંબર 19, શ્રાવણ મહિનામાં દાનનો મહિનો પણ માનવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી આપણે જેટલું દાન કરો તેનાથી બમણું તમને આવતા સમયની અંદર મળી રહે છે. નંબર 20, પવિત્ર મહિનામાં ક્યારેય પણ કોઈ પણ નારીનું અપમાન કરશો નહીં. આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ માસની સાથે સાથે મા પાર્વતીનો પણ માસ ગણવામાં આવે છે. જેથી નારીનું અપમાન પાર્વતીજીનું અપમાન સમાન છે. જેથી કોઈ પણ નારીનું અપમાન કરશો નહીં. મિત્રો, જો આ માહિતી આપને પસંદ આવી હોય તો એકવાર આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મહાદેવ તમારા દરેક સંકટો દૂર કરે તેવી અમે પણ સાચા મનથી પ્રાર્થના કરી રહ્યા છીએ. તો મિત્રો, ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ માહિતી આપને સમયસર મળતી રહે. ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. જય મા ગાત્રા, જય શ્રી કૃષ્ણ.